નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો એ વિશેનો છે કે જ્યારે માણસનો ખરાબ સમય હોય, માણસ પૂરી રીતે હારી ગયો હોય કે દુઃખી હોય, ત્યારે કેવા વિચારો રાખવા। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડિયો અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજણમાં આવી શકે। હંમેશા એકલા ઊભા રહેવાની તાકાત રાખો, પછી ભલે આખી દુનિયા તમારી સામે ઊભી હોય। એ ક્યારેય પણ ન ભૂલતા કે પોતાના હોવાનો દેખાવ તો દરેક કોઈ કરતું હોય છે, પણ પોતાનું કોણ છે એ તો ફક્ત સમય જ બતાવે છે। કોઈ પણ સંબંધને કેટલો પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પણ જો નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ન હોય તો છેલ્લે તૂટી જ જાય છે। જિંદગી એવી રીતે જીવો કે કોઈ હસે તો તમારા કારણે હસે, તમારી પર નહીં, અને કોઈ રોવે તો તમારા માટે રોવે, તમારા કારણે નહીં। એક સુંદર દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં વધારે સારું હોય છે। એટલા માટે જિંદગીમાં એવા લોકોને પસંદ કરો જેમના ચહેરા કરતાં એમનું દિલ વધારે સુંદર હોય। સંભાળતા જરૂર શીખી લેજો, કેમ કે પાડવાવાળા રોજ નહીં દરરોજ મળતા હોય છે। જીવનમાં કોણ આવ્યું અને કોણ ગયું એ જરૂરી નથી, પણ જરૂરી તો એ છે કે એ શીખવીને શું ગયા છે। જીવનને સફર માનો તો મોજ છે, નહીંતર સમસ્યા તો દરરોજ છે। કોશિશ કરજો કે જિંદગીની દરેક પળ સારી રીતે જીવો, કેમ કે જિંદગી તો નથી રહેતી, પણ યાદો હંમેશા જીવિત રહે છે। તમે જેટલા સાચા થઈને સંબંધોને નિભાવશો, લોકો એટલા જ વધારે તમારું દિલ દુભાવશે। સન્માન ભલે બધાનું કરો, પણ ઇજ્જત એટલી જ આપો જેટલી કે સામેવાળો માણસ તમને આપે છે। આજના જમાનામાં ત્યાં સુધી કોઈની પાસે સમય નથી હોતો જ્યાં સુધી તે માણસને સામેવાળાથી કોઈ મતલબ નથી હોતો। આ જમાનામાં દરેક કોઈને પોતાના સમજવાનું છોડી દો તો જ હંમેશા ખુશ રહી શકશો। જેમને કોઈનાથી કંઈ ફરક નથી પડતો, વિશ્વાસ કરો એ માણસને કોઈ એકથી વધારે ફરક પડતો હોય છે। પોતાના એ હોય છે જે કોઈ બીજા માટે આપણને નજરઅંદાજ ના કરે। ચૂપચાપ સહન કરતા રહો તો જ તમે સારા છો, અને જો તમે બોલવા લાગશો તો તમારાથી ખરાબ કોઈ નથી। કિસ્મત અને પોતાનાઓનો કોઈ જ ભરોસો નથી, આ બંને ક્યારેય પણ પલટી શકે છે। આશા રાખવી એ ખરાબ વાત નથી, પણ આપણાથી ભૂલ એ થાય છે કે આપણે ખોટા લોકોથી આશા રાખી બેસીએ છીએ। શબ્દોનો પણ એક અલગ સ્વાદ હોય છે, એટલા માટે બોલવાની પહેલાં જરૂર ચાખી લેવું જોઈએ।
જો પોતાને સારું ના લાગે તો બીજા લોકોને કેવી રીતે સારું લાગશે? આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે એમને તમારી જરૂર હોય છે. લોકો કહેતા હોય છે કે દુઃખ બતાવવાથી દુઃખ ઓછું થાય છે, પણ અહીંયા તો જેમને પણ આપણું દુઃખ બતાવવું એ જ મજા લઈ જતું હોય છે. તમારી પાસે ખાલી પૈસા હોવા જોઈએ, કેમ કે અહીંયા લાગણીઓની કોઈ જ કદર નથી. જે માણસ પોતાની પાસે હોવાવાળી વસ્તુઓથી ખુશ નથી, એ માણસ ભવિષ્યમાં મળવાવાળી વસ્તુઓથી ક્યારેય પણ ખુશ નહીં થાય. જો બીજા લોકોને પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે ખુદ એમની જિંદગીમાં સસ્તા થઈ જશો. ખરાબ સમય તમને કમજોર નહીં પણ તમને મજબૂત બનતા શીખવે છે. ભલે કોઈ તમારું કેટલું પણ પોતાનું કેમ ના હોય, પણ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જુએ છે. ના ભાગશો એ લોકોની પાછળ જેમને તમારી આગળ બીજા લોકો પણ નજરમાં આવતા હોય. સમયને સમજવો સમજદારી હોય છે અને સમય પર સમજી જવું એ જવાબદારી હોય છે. ઘણા નજીકથી જોઈ છે જિંદગીને પૈસા ન હોવા પર લોકો પારકા કરી દેતા હોય છે. જો સમય ખરાબ હોય તો ગભરાવવું ના જોઈએ, કેમ કે ખરાબ સમયમાં જ લોકોના સાચા ચહેરાઓ નજરમાં આવતા હોય છે. બધું જ કિસ્મતથી નથી મળતું. અમુક વસ્તુઓ માટે તેના લાયક પણ હોવું જરૂરી હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.